શ્રી કૃષ્ણાય નમઃ. આરંભાયેલા કર્મનો વિનાશ કદી થતો નથી, એટલે ભગવદ અર્પણ કરીને દરેક કાર્ય કરવાની ભાવના આપણી હોવી જોઈએ અને બધાના કલ્યાણ માટે આપણો વિચાર હોવો જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી ધરોહર છે. બધાનું કલ્યાણ કરવાનો જે વિચાર છે, તો એ વિચાર કરનારનો પણ વિનાશ કદી થતો નથી. ભગવાન ભગવદ્ ગીતામાં 6 અધ્યાયના 40મા શ્લોકમાં આ જ આજ્ઞા કરી રહ્યા છે કે પાર્થ નૈવેહ નામુત્ર વિનાસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે કે હે પાર્થ, આ લોકમાં અથવા પરલોકમાં બધાના કલ્યાણ માટે કાર્યરત થતો વ્યક્તિ એનો વિનાશ કદી થતો નથી, કારણ કે કોઈ પણ કલ્યાણ કરનારની દુર્ગતિ ક્યારેય થતી નથી. એટલે જ આપણી એ વિચારધારા, આપણી સંસ્કૃતિના વારસાને સમજો અને બધાના સુખ માટે, બધાના કલ્યાણ માટેનો વિચાર રાખો, તો આપણી સંસ્કૃતિ આપણને પણ મહાન સંકટના સમયથી અવશ્ય ઉગારશે. આપણી સંસ્કૃતિની ભેટ, આ અમૂલ્ય ભેટને તમે આત્મસાત કરો કે આપણા વિચાર એ જ આપણી સંપત્તિ છે, અને વિચાર એટલા ઉદાર રાખો કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ આપણી વિચારધારા છે. આપણી સંસ્કૃતિને સુદૃઢ કરવા માટે આવો આપણે બધા એક સાથે પ્રયત્ન કરીએ. એક કદમ આપની સંસ્કૃતિ કી ઓર.